મારું નામ ડોક્ટર પાર્થ શાહ છે અને હું કેન્સર સર્જન ઓન્કોસર્જન તરીકે સિનર્જી સુપર સ્પેશિયાલિટી અને સ્ટાર સિનર્જી હોસ્પિટલમાં મારી સેવાઓ આપું છું રાજકોટ ખાતે. તો મિત્રો, આપણને બધાને ખબર છે કે 4th ફેબ્રુઆરી 4થી ફેબ્રુઆરીનો દિવસ આપણે વર્લ્ડ કેન્સર ડે, વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવા જઈ રહ્યા છે. તો વાય ડુ વી સેલિબ્રેટ 4th ફેબ્રુઆરી એઝ અ વર્લ્ડ કેન્સર ડે? વર્લ્ડ કેન્સર ડે આપણે સેલિબ્રેટ શેના માટે કરી રહ્યા છીએ? તો એનું કારણ એ છે કે આપણને બધાને ખબર છે કે નાવ ઇન ડે ટુ ડે પ્રેક્ટિસ વી ડુ ફાઇન્ડ અ લોટ ઓફ કેસીસ ઓફ કેન્સર્સ. આપણને બધાને ખબર છે કે હવે કેન્સરનું જે ઇન્સિડન્સ છે, પ્રમાણ છે, એ વધી ગયું છે પહેલાંના કરતાં. તો આ જે દિવસ છે, આ દિવસને આપણે સેલિબ્રેટ એટલા માટે કરીએ છીએ કે આપણે આપણા બોડીને જાણીએ, કેન્સર વિશેની સમજ અને ગેરસમજનો જે તફાવત છે એ અન્ડરસ્ટેન્ડ કરીએ, કેન્સર વિશે જે અવેરનેસ છે, કેન્સર કેવી રીતે થાય છે, કેન્સર થઈ ગયું તો શું, હવે આગળની જિંદગી, આગળની ટ્રીટમેન્ટ કેવી રહેશે, અને છેલ્લી વસ્તુ કે જે કેન્સર પેશન્ટને ઠીક થઈ ગયા છે, એટલે કે જે લોકો કેન્સર સર્વાઈવર્સ છે, વી કોલ ધેમ એઝ અ કેન્સર વોરિયર્સ. સો એમનો પણ આપણે અનુભવ લઈએ. સો આ દિવસ એટલા માટે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે કે આપણે કેન્સર વિશેની જે પણ સમજ છે એ કેળવીએ અને જે ગેરસમજો છે એને દૂર કરીએ અને જાગૃત બનીએ.